પર્વ છે કે જેની વર્ષભર સૌ કોઈ રાહ જોતા હોય છે, હર્ષો ઉલ્લાસ સાથે સૌ કોઈ તેમાં આનંદથી જોડાતા હોય છે। પરંતુ એક ગામ એવું પણ છે કે જ્યાં 200 કરતાં વધારે વર્ષોથી હોળી પર્વ નથી મનાવવામાં આવ્યું। ગામડાની ગલીઓ હોય કે શહેરની શેરીઓ, ત્યાં હોળીની ધૂમ છે। ત્યારે ગુજરાતના આ ગામ એટલે કે બનાસકાંઠાના ડીસા તાલુકાના રામસણ ગામે હોળીનો તહેવાર નથી ઉજવાયો। લોકો અહીં હોળી નથી પ્રગટાવતા અને સવાલ એ થાય કે ગ્રામજનો તહેવારના આનંદથી વંચિત કેમ રહે છે? કોણ ગ્રામજનોને હોળી પ્રગટાવતા રોકી રહ્યા છે? સાંભળો આ અંગે ગ્રામજનો શું કહી રહ્યા છે। રામસણ ગામની અંદર રામેશ્વર દાદાનો વાસો હોવાથી પુરાણા ઇતિહાસથી એમ કહેવામાં આવે છે કે હોળી પ્રગટાવવામાં આવતી નથી। રામચંદ્ર ભગવાનનો વાસ એકાદ બે વેળા આવું થયું તો ગામની અંદર થોડા ઘણું નુકસાન થયેલું, આના હિસાબે હોળી પ્રગટાવવામાં આવતી નથી। રામચંદ્ર ભગવાનનો અહીં વાસો છે। ત્યાં વર્ષો જૂનો ઇતિહાસ, હોળી કોઈ ઉજવતું નથી અને એક બે વખત હોળી ઉજવી એમાં ભયંકર આગનો અને એવા બનાવ બનેલા અને લોકોને ભ્રમ બેસી ગયો કે હવે આપણા હોળીનો તહેવાર ઉજવવાનું અત્યાર સુધી કોઈ ઉજવતું નથી અને રામચંદ્ર ભગવાનનો અહીંયા વાસો છે અને એમણે વિસામો લીધેલો એવો ઇતિહાસ કહે છે। ગ્રામજનો પણ કહે છે અને શિવરાત્રિનો ભવ્ય લોકમેળો અહીંયા ભરાતો પુરાણા જૂના ઇતિહાસ એ પણ ગવાહ છે। 10,000ની વસ્તી ધરાવતા રામસણ ગામના લોકો એ માની રહ્યા છે કે તેમના માટે હોળીનો તહેવાર શુભ નથી। ગ્રામજનોની માન્યતા છે કે રાજાશાહીના જમાનામાં એટલે કે 208 વર્ષ પહેલાં ગામમાં હોળી પ્રગટાવવામાં આવી, પરંતુ એકવાર હોળી પ્રગટાવતી વખતે જ ગામમાં આગ લાગી ગઈ અને ભારે નુકસાન થયું। બસ ત્યારથી ગ્રામજનોએ હોળી ઉજવવાનું છોડી દીધું। ત્યારબાદ કોઈ લોકો અહીં હોળી નથી ઉજવતા। ગામના યુવાનો ક્યારેક હોળી ઉજવવા માટે બાજુના ગામમાં જાય છે, પણ રામસણમાં કોઈ ક્યારેય હોળી નથી ઉજવતું। મને આઈ થિંક અહીંયા 25 વર્ષ થઈ ગયા મને, પણ ક્યારે મેં હોળી માતા અહીંયા જોઈ નહીં। અમારે હોળી માતા જોવા માટે બહાર ગામના જઈએ છીએ, હોળી માતાના દર્શન કરીએ છીએ। જો ગામમાં જો હોળી માતા પ્રગટાવે તો ગામમાં આગ પણ લાગી જાય છે, પણ આજ ખાસા વર્ષો પહેલાં 500-600 વર્ષ થઈ ગયા પણ ક્યારે અહીંયા હોળી માતા પ્રગટાવવામાં આવતા નથી। જો હોળી માતા પ્રગટાવે તો ગામમાં આગ પણ લાગે છે।